તાપી જિલ્લાના ડોલવણ તાલુકા હેઠળ આવતા ગાંગપુર ગામની પ્રાથમિક શાળામાં સરકારી યોજના હેઠળ ચાલી રહેલા વિકાસ કામોમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ હોય તેવું દ્રશ્યમાન થઈ રહ્યું છે। ગાંગપુર ગામે પ્રાથમિક શાળામાં વર્ષ 2023-24 અંતર્ગત રાષ્ટ્રીય પર્વની ઉજવણી યોજના હેઠળ અંદાજિત 2 લાખ રૂપિયાના ખર્ચે બોર વિથ મોટર અને મિની વોટર ટેન્ક બનાવવાનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું। જો કે આ કામગીરીમાં મોટા પાયે ગેરરીતિ અને હલકી ગુણવત્તાવાળા મટીરીયલનો ઉપયોગ થયો હોય તેવી ચર્ચાએ પંથકમાં જોર પકડ્યું છે। સ્થાનિકો દ્વારા લેવામાં આવેલ વિડીયો અને ફોટોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ મિની વોટર ટેન્ક હજુ તો પૂરેપૂરી બનીને તૈયાર પણ નથી થઈ, ત્યાં જ તેનો પિલર અને સ્લેબમાંથી સિમેન્ટ ઉખડવા લાગ્યો છે। ટાંકીના મુખ્ય પિલરોમાં ગાબડા પડી ગયા છે અને લોખંડના સળિયા પણ બહાર દેખાઈ રહ્યા છે। હજુ તો કામ પ્રગતિમાં છે, ત્યાં જ બાંધકામ જે રીતે તૂટી રહ્યું છે તે જોતા કોન્ટ્રાક્ટર અને સંબંધિત વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। આ પ્રાથમિક શાળામાં નાના બાળકો અભ્યાસ અર્થે આવતા હોય છે। જો આવી નબળી ગુણવત્તાવાળી ટાંકીનું નિર્માણ કરવામાં આવે અને ભવિષ્યમાં કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોની? 2 લાખ જેવી માતબર રકમ મંજૂર કરવામાં આવી હોવા છતાં અત્યાર સુધીમાં ન તો યોગ્ય રીતે ટાંકી બની છે, ન તો થયેલ કામ ટકાઉ દેખાઈ રહ્યું છે। ગ્રામજનોમાં એવી પણ ચર્ચા છે કે સરકારી નાણાંનો અહીં સરેઆમ દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે। ગાંગપુર ગામના જાગૃત નાગરિકો હવે આ મામલે ઉચ્ચ કક્ષાએ તપાસ થાય અને ભ્રષ્ટાચારી તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। ત્યારે આ મામલે તંત્ર દ્વારા યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ, કે પછી ચલતા હે ચલને દોનું વલણ અપનાવવામાં આવશે તે તો આવનાર સમયમાં જોવું રહ્યું। ગામ ગાંગપુર, તાલુકો ડોલવણ અને જિલ્લો તાપી, પ્રાથમિક શાળા ગાંગપુરમાં નવી ટાંકીનું બાંધકામ થાય છે। તો આપ જોઈ શકો છો કે હજુ તો કામની શરૂઆત જ થઈ અને આ સળિયા દેખાય છે અને આ સાઈડ પણ તૂટેલી દેખાય છે। આટલો બધો ભ્રષ્ટાચાર તો સ્કૂલમાં ના હોવો જોઈએ કે જેથી કરીને કાલ ઉઠીને નાના બાળકો અહીંયા નીચે રમતા હોય, સાફ સફાઈ કરતા હોય તો તે લોકો દબાઈ જવાનો ભય રહી, મરી જવાનો ભય રહી। આ ગાંગપુર ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચે ધ્યાન દોરવું જોઈએ। આ વસ્તુ સતંદર ભ્રષ્ટાચાર થયેલો દેખાય છે આમાં, જેથી તંત્રએ તકેદારી રાખવી જરૂરી છે, નહીં તો પછી ઉપર કાર્યવાહી થશે। બ્યુરો રિપોર્ટ, તાપી સ્વરાજ ન્યૂઝ, તાપી।